રેડી સ્ટાર્ટ. કોઈ પણ કાર્યમાં એકથી વધુ વ્યક્તિઓ એકસાથે મળીને નિર્ધારિત હેતુ માટે કાર્ય કરે ત્યારે તેને ટીમવર્ક કહેવામાં આવે છે. આજના સમયમાં સરકારી કચેરીઓ, ન્યાયિક વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ખાનગી ક્ષેત્રમાં ટીમવર્કનું વિશેષ મહત્વ છે. દરેક વ્યક્તિ પાસે અલગ પ્રકારની આવડત અને અનુભવ હોય છે, જેના યોગ્ય સમન્વયથી કાર્ય વધુ ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ થઈ શકે છે. પરસ્પર વિશ્વાસ, જવાબદારીની ભાવના અને સ્પષ્ટ સંવાદ ટીમની સફળતાના મુખ્ય આધાર છે. દરેક સભ્ય પોતાના કાર્યને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરે તો સમગ્ર ટીમનું પરિણામ વધુ સારું બની શકે છે. કાર્ય દરમિયાન મતભેદ ઊભા થાય ત્યારે શાંતિપૂર્ણ ચર્ચા દ્વારા યોગ્ય નિર્ણય લેવો જરૂરી બને છે. એકબીજાના વિચારોને માન આપવાથી સહકારની ભાવના મજબૂત બને છે. ટીમમાં કાર્ય કરવાથી નેતૃત્વ, સમય વ્યવસ્થાપન અને સમસ્યાના ઉકેલ જેવી કુશળતાઓનો વિકાસ થાય છે. સરકારી વિભાગોમાં વિવિધ શાખાઓ વચ્ચે સંકલન જળવાય ત્યારે જાહેર સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બની શકે છે. આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય સેવાઓ, પોલીસ વિભાગ અને ન્યાયતંત્ર જેવા ક્ષેત્રમાં સંયુક્ત પ્રયાસોનું વિશેષ મહત્વ જોવા મળે છે. કોઈ એક વ્યક્તિ તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકતી નથી. તેથી કાર્યનું યોગ્ય વિભાજન આવશ્યક બને છે. ટીમના દરેક સભ્યને સમાન સન્માન અને પ્રોત્સાહન મળવાથી કાર્યક્ષમતા વધે છે. કાર્ય પૂર્ણ થયા પછી અનુભવનું મૂલ્યાંકન કરવામાં આવે તો ભવિષ્યમાં વધુ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. સંયમ, સહનશીલતા અને પરસ્પર સહયોગ જેવી બાબતો કાર્યસ્થળનું વાતાવરણ સુમેળભર્યું બનાવે છે. બદલાતા સમય સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટીમ વચ્ચે ઝડપી માહિતીની આપ-લે શક્ય બની છે, જેના કારણે આયોજન અને અમલીકરણ વધુ સુવ્યવસ્થિત રીતે આગળ વધી શકે છે. ટીમના સભ્યો વચ્ચે નિયમિત માહિતીની આપ-લે અને કાર્યની સમીક્ષા થતી રહે તો ભૂલો સમયસર સુધારી શકાય છે. દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજદારીપૂર્વક નિભાવે ત્યારે વિશ્વાસ વધે છે અને કાર્યમાં વિલંબ થતો નથી. યોગ્ય આયોજન, સંકલન અને સહયોગના કારણે જાહેર સેવાઓની ગુણવત્તામાં સુધારો થાય છે તેમજ નાગરિકોને ઝડપી અને અસરકારક સેવા ઉપલબ્ધ કરાવવી વધુ સરળ બને છે અને
સામૂહિક સફળતાનો મજબૂત આધાર બની રહે છે.